ફિલ્ડમાં હતા, રાત દિવસ જે લોકોએ મહેનત કરી અને આજે જે આપણે ઉત્સાહ અને જે શપથ ગ્રહણ જે લઈ રહ્યા છે એ ફક્ત અને ફક્ત કાર્યકર્તાને શ્રેય જાય છે. અને કાર્યકર્તાને જે દિવસે રિઝલ્ટ આવ્યું તે દિવસે જ કહેવામાં આવ્યું કે આપણે કોઈ રેલી નહીં, કોઈ ફટાકડા નહીં, કોઈ જશ્ન નહીં. અને કાર્યકર્તા એ બધી વાત માની, તેના બદલ હું કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરું. અને આજે જે નવી પરંપરા ચાલુ થઈ છે, જે આપણી આદિવાસી સંસ્કૃતિ જે ક્યાંક ને ક્યાંક વિલુપ્ત થઈ રહી હતી, એને આજે આજથી આપણે શરૂઆત કરી રહ્યા છે અને શરૂઆત કરી પણ દેવામાં આવી છે. સૌ પ્રથમ આપણે બધા જ ગ્રામવાસીઓ મળીને ગામદેવની પૂજા અર્ચના કરી અને તેના પછી મકરદેવની પૂજા કરી અને તેના પછી દેવોના દેવ મહાદેવ એમની પૂજા અર્ચના કરવામાં આવી અને તેના પછી જ આપણે શપથ ગ્રહણ કર્યું. તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સંસ્કૃતિ અહીંયાથી આપણી જીવિત થશે, જે લુપ્તના કગાર પર જે હતી. અત્યારે આપણે એક પરંપરા ચાલુ કરી દઈશું. આદિવાસીની જે પરંપરા છે જલ, જંગલ અને જમીન ને બચાવવાની, એ આપણે ચાલુ કરી દેવાની છે. તો અત્યારે આપણે એ શરૂઆત થઈ ચૂકી છે, તો એના પર આપણે બધા મળીને કામ કરીશું. આદરણીય પ્રધાનમંત્રી પણ એના તરફ જ જઈ રહ્યા છે. જેમ કે અત્યારે ભગવાન બિરસા મુંડા જેના 150 વર્ષ જે પૂરા થયા, તો કેન્દ્ર સરકાર એ જે આખા દેશમાં જે મુહિમ ચલાવી ભગવાન બિરસા મુંડા જેના કાર્યક્રમની, એ ઉપલક્ષમાં પણ આપણે ખાનવેલ જિલ્લામાં પણ ખૂબ જ મોટા વિશાળ પ્રમાણમાં ભગવાન બિરસા મુંડાની જે કાર્યક્રમ જે કરવામાં આવ્યો, પ્રશાસક માનનીય શ્રી પ્રશાસક પ્રફુલ્લ પટેલજીએ જે કાર્યક્રમ કર્યો, તો એ આદિવાસી સમાજને એક ગૌરવાન્વિત કર્યું. એના બદલ હું પ્રશાસકને પણ અહીંયાથી આભાર માનું છું. શપથ વિધિમાં પધારેલા તમામ ભાઈઓ બહેનો અને સક્રિય કાર્યકર્તા અને અહીંયા બધા જ કાર્યકર્તા છે, બધા જ કાર્યકર્તાને હું નામે ઓળખું છું, પણ સમયના અભાવે હું નામ નહીં લઈ શકીશ. તો એના માટે મને માફ કરજો. અનિલભાઈ માફ કરજો, સંતુભાઈ માફ કરજો, શંકરભાઈ માફ કરજો. મને સમય આપણા પાસે ખૂબ જ ઓછો છે. આજે જ્યારે આપણે રિઝલ્ટ આવ્યું ત્યારે દરેક કાર્યકર્તાની ક્ષમતા आपने खबर पड़ी गई कि कार्यकर्ता कितनी मेहनत। देखिए, आज सुरंगी पंचायत में शपथ ग्रहण आज हुआ है और सुरंगी पंचायत के जितने भी काम बाकी है, पेंडिंग जो काम है, उसको हम पूरा करेंगे। और आदरणीय प्रशासक प्रफुल्ल पटेल जी ने जो सुरंगी के विकास के लिए जो कार्य किए हैं, जो नया हमें पंचायत घर मिला है और बहुत ही सुंदर घर है, और इसके बाजू में पीएससी सेंटर भी है, वो भी बहुत अच्छा सुंदर है, और इसके बाजू में बहुत ही अच्छे क्वालिटी का स्कूल भी बनाया है। तो उसके लिए भी प्रशासक जी का मैं धन्यवाद कहूंगा, क्योंकि अभी सुरंगी पंचायत विकास की तरफ जा रहा है और जो आधे अधूरे जो काम पड़े हैं उसको जल्द से जल्द हम लोग पूरा करेंगे। धन्यवाद। सुरंगी पंचायत में सभी हम लोग बैठे हैं और शपथ विधि अच्छे से हुआ है।
और पहले तो मैं अपना कार्यकर्ता का आभार मानना चाहूँगा। और सरपंच के पद पे आज मुझे जो बिठाया गया है वो कार्यकर्ता की बदौलत और संगठन की बदौलत आज मैं यहाँ पे बैठा हूँ। और जितने भी लोगों को काम बाकी है वो हम लोग कल से उसको चालू करेंगे। आज अच्छे से हम लोग सब सेलिब्रेट मना रहे हैं सरपंच के पद का जो शपथ। बताइए। हाँ, आगे का अभी जो भी विकास पेंडिंग पड़ा हुआ है, जैसे कि अभी रोड का तो हाईवे का काम चल रहा है और बहुत ही अच्छे तरीके से अच्छे गुणवत्ता के आधार पे काम चल रहा है। और कहीं कहीं पाइपलाइन रोड की उसमें टूटा है, उसको भी अभी रिपेयर करके चालू हो जाएगा।